મા બાપની પ્રથમ ફરજ બને છે કે બાળકને સ્કૂલમાંથી શું હોમવર્ક આવ્યું, શું કામ કરવાનું છે, એની ઉપર ધ્યાન રાખવું અને બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવું, આ જવાબદારી એ પ્રથમ મા બાપની બને છે. કોઈનું બાળક જો અવળા રસ્તે ચડી ગયું છે ને તો તેના જવાબદાર એ શિક્ષકો નથી, પરંતુ એના મા બાપ છે. કારણ કે સ્કૂલમાં બાળક તો ફક્ત 5 કલાક રહે છે, પરંતુ એની સિવાયની 19 કલાક કે 20 કલાક એ બાળક છે પોતાના મા બાપ સાથે અને પરિવાર સાથે કે મિત્રો સાથે રહેતું હોય છે. તો દરેક મા બાપની આ જવાબદારી છે. શિક્ષણનું મહત્વ એ આપણે સમજવાની જરૂર છે. આપણે કોઈ બીજને રોપી દઈએ અને પછી તેની માવજત ના કરીએ તો એ બીજમાંથી ક્યારે રોપ એ વૃક્ષનું સ્વરૂપ ધારણ નથી કરી શકતો. પરંતુ જે બાળક છે જેને આપણે સ્કૂલમાં ભણવા બેસાડ્યું છે તેને ફક્ત સ્કૂલમાં ભણવા બેસાડવાથી આપણું કામ પૂરું નથી થઈ જતું. એ તો આપણે શિક્ષણનું એક બીજ રોપ્યું છે, પરંતુ એ બીજની માવજત એ આપણે કરવાની છે. એને સમયે સમયે યોગ્ય રસ્તો દેખાડી એને માર્ગદર્શન આપી એને આપણે આ સમાજને એક ક્રાંતિકારી યુવાન તરીકે બનાવવાનો છે. આપણી વચ્ચે અહીંયા વસંતભાઈ ચાવડા બેઠા છે. વસંતભાઈ ચાવડા જો સમાજ માટે બોલે નહીં તો વસંતભાઈ ચાવડા કાંઈ ખાતું થઈ જવાનું નહીં, પરંતુ તે સતત સમાજ માટે બોલતા રહે છે, લડત આપતા રહે છે. વસંતભાઈની જેમ જ આપણી સમાજના ઘણા બધા યુવાનો છે, ક્રાંતિકારી યુવાનો છે, જેને કાંઈ લેવા દેવા નથી તો સમાજ માટે કાંઈ ના બોલે તો એમ છતાંય એ લોકો આખા ગામની ફૂટાશ લે છે અને સમાજ માટે સતત બોલતા રહે છે. આપણે આવા ક્રાંતિકારી યુવાનોને તૈયાર કરવાના છે. જો આપણી સમાજનો યુવાન ક્રાંતિકારી નહીં હોય તો આપણી સમાજ ફરીથી એકવાર ગુલામી તરફ આગળ વધવાની જ છે. ક્રાંતિકારીનું નામ આવ્યું છે ત્યારે મારે સરદાર ઉધમસિંહનું નામ યાદ કરવું પડે. ઘણી સમાજના લોકો એવું કહેતા હોય છે, જાહેર મંચ ઉપરથી ડાયરા ઉપરથી કહેતા હોય છે કે અમારી સમાજે આમ માથા ઉતારીને આપી દીધા ને આમ અમારી સમાજે દેશ માટે લોહી વહાવ્યું છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ને ત્યાં એક આપણી સમાજનો એક યુવાન હાજર હતો. ત્યાં સોગંદ ખાતા હતા આ હત્યાકાંડ કરવા વાળો જે અંગ્રેજ અધિકારી છે એને હું તેના ઘરમાં જઈને ધરતી દઈશ. એ આપણે શિક્ષણ મેળવ્યું અને ઠેઠ ઇંગ્લેન્ડ ગયો, ત્યાં જઈ અને જે અંગ્રેજ અધિકારી હતો જનરલ ડાયર અને જનરલ એડવાયર, એમાં જનરલ ડાયરની તો થઈ ગયું હતું, પણ જનરલ એડવાયરના એ સમયે સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. જે જગ્યાએ એનો સન્માન સમારોહ ગોઠવ્યો હતો એ જગ્યાએ મંચ પર જઈ અને તેને 3 ગોળી ધરવી દીધી હતી. એ આપણી સમાજનો યુવાન ક્રાંતિકારી સરદાર ઉધમસિંહ હતો. આવા યુવાનો આપણી સમાજમાં થયા છે. આપણે આમને ક્યારેય ના ભૂલવા જોઈએ. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, કાશીરામ સાહેબ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ મહાનાયકોના આપણે ક્યારેય ઋણ અદા નહીં કરી શકીએ. આવા મહાનાયકો થકી આપણી સમાજ આજે આવા સારા કપડાં પહેરી અને આવા મોટા સ્ટેજ કાર્યક્રમો કરે છે. આટલી મારી વાત સાથે જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ સરસ રજૂઆત કરી રોહિતભાઈ રામાએ. ખરેખર એની પાસે જે નોલેજ છે, એમની પાસે જે જ્ઞાન છે, એનું એમ કહેવાય કે એમને આપણને એની જાગીરી ફરી એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી દીધી. સાહેબ, આવા ક્રિએટરની આપણા સમાજને જરૂર છે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ લાખો સમાજના જે ફોલોઅર્સ છે ને એની અંદર વિચારધારાનો ફેલાવો કરી શકે.